નમસ્કાર, મારું નામ છે રઈસ પટેલ. ટ્રેક્ટર કોર્પોરેશન આણંદ મેસી ટ્રેક્ટરના શોરૂમ પરથી આજે આપના માટે લઈને આવ્યો છું 46 HP નું 246 ડાયનાટેક ફોર વ્હીલ ડ્રાઈવ, જે છે સૌથી મોટું ઓલરાઉન્ડર એટલા માટે કે તે કોમર્શિયલ તેમજ એગ્રીકલ્ચર કે ભાડા પરના બધા કામ આરામથી કરી નાખશે. કોઈ પણ સીઝન હોય, ત્રણ સીઝનમાં તે કામ કાયમ માટે કરતું જશે. તો આજે એના થોડા ફીચર્સ જોઈએ. તો આપણે વાત કરીએ 246 મેસી ફર્ગ્યુસન ડાયનાટેક. તો સૌથી પહેલા તમે શરૂઆતમાં જોશો તો આગળ ફ્રન્ટ જે છે કંપની ફિટેડ આપવાની. કંપની ફિટેડ બમ્પર છે અને તેની બનાવટ એવી છે કે બંને ટાયર આવડી રહેશે. બંને બાજુથી તમે સામેથી જોશો તો બંને આવડી રહેશે. એના ખાસિયત એ થાય કે આપણે રોડ પર કે ખેતરમાં કોઈ પણ જાતનો અકસ્માત થાય, કોઈ પણ જો અનહાનિ કાર્ય થાય ત્યારે કોઈ પણ શરૂઆતમાં આમ જ હશે, ટ્રેક્ટરમાં નહીં આવે. જેથી કરીને આ ટ્રેક્ટરનું બોનેટ બિલકુલ સેફ રહેશે. અને બીજી વાત છે કે સેફટીની સાથે સાથે આ એક વજનિયા તરીકે પણ કામ આવે છે. જ્યારે આપણે ભારે લોડ લઈ જઈશું ત્યારે એક વજનિયા તરીકે પણ કામ આવે છે. આગળથી લિફ્ટિંગ થવા દેતું નથી. એટલે એના માટે એક સુરક્ષિત આ બમ્પર કંપની ફિટેડ આપવામાં આવશે. કોઈ પણ ફોર વ્હીલ આપણે ટ્રેક્ટર લઈએ તેનું સૌથી વધારે પ્રેફરન્સ શું હોય છે કે તેની એક્સલ. જ્યાં ફ્રન્ટ એક્સલ, કોઈ પણ ફોર વ્હીલ ટ્રેક્ટરની સૌથી મહત્વની એક્સલ છે એમની ફ્રન્ટ એક્સલ. તો આ ટ્રેક્ટરમાં પણ એમાં કરારો કંપનીની, જે ભારતમાં નહીં પણ વિશ્વની નંબર 1 કરારો કંપની છે, એની એક્સલ ફિટેડ કરવામાં આવે છે, જે અનબ્રેકેબલ અને વોટરપ્રૂફ આવે. એટલે કે પટ્ટીના જામ દોરવાનું કામ બી આપણે જ્યારે કરીશું ત્યારે અંદર પાણી જશે નહીં. વોટરપ્રૂફ એક્સલ હોવાના લીધે તેની આયુષ્ય પણ વધી જાય છે. તેમજ એની બ્રેકેજ કોઈ પણ જાતના લોડમાં એ બ્રેક થતી નથી અને તમારું કામ આસાની થઈ જશે, જેથી તમને મનની પણ ઘણી બધી શાંતિ મળશે. બીજી વાત કરીએ, કોઈ પણ ટ્રેક્ટર આપણે જ્યારે ટ્રેક્ટર લઈએ તો આગળના ટાયર જોવો તો 8-18 છે, જ્યારે પાછળ 14-28 ટાયર છે. મોટા ટાયર, મોટી ફલંગ અને એનું કામ પણ વધારે થાય છે. તમે ઓછા ટાઈમમાં તમને વધારે મોટા ટાયરના લીધે વધારે કામ પણ થઈ જશે. બીજી વાત કરીએ, આ ટ્રેક્ટરમાં આરામદાયક માટે તમે જોશો આ પ્લેટફોર્મ બિલકુલ ઊંચું પ્લેટફોર્મ અને બિલકુલ સપાટ છે. પ્લેટફોર્મ છે, તમે આરામથી બેસી શકો છો. એની સીટ બીજું એડજસ્ટેબલ કરી શકાય. તમારા બોડી પ્રમાણે, હાઇટ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો તેવી સીટ. તેમજ એના પુશ ટાઈપ પેડલ ક્લચ અને પુશ ટાઈપ પેડલ બ્રેક બંને તમે પુશ ટાઈપ છે, જેથી તમે આરામદાયક શરીર, તમે કલાકો સુધી કામ કરવા છતાં તમને થાક નહીં લાગે. સાઇડ સીટ ટ્રેક્ટર. તેમજ આ ટ્રેક્ટરમાં સૌથી મહત્વની વસ્તુ છે આ સુપર શટર ગિયર. જી હા, 24 ગિયરનો સુપર શટર ગિયર, જે 12 પાછળ અને 12 આગળ એમ કરી કુલ 24 ગિયરનો સુપર શટર ગિયર છે, જે કોઈ પણ ગિયરમાં તમને કોઈ પણ સ્પીડ એનો 1.2 મિનિમમ સ્પીડથી 38 કિલોમીટર સુધીની સ્પીડ આપશે. તમે જે ગિયરમાં તમે આગળ હશો એ જ ગિયરમાં તમે એ સ્પીડમાં તમે પાછળ જશો. એટલે જ્યારે આપણે પટ્ટિંગ જેવા કામ કરતા હોઈએ છીએ, જ્યારે દોરવા જેવા કામ કરતા હોઈએ ત્યારે તમારો ટાઈમ ઘણો બચત થઈ જશે. તમારું કામ ફાસ્ટ થશે અને તમારી સમયનો પણ ઘણી બચત થઈ જશે, જેથી કરીને તમારી ઇન્કમ પણ વધી જશે. બીજી વાત કરીએ, આ ટ્રેક્ટરની સાથે 4-in-1 પીટીઓ આપવામાં આવે છે. જી હા, 4-in-1 પીટીઓ. એક જ પીટીઓમાં 4 પીટીઓ છે, જેમાં લાઈવ પીટીઓ, રિવર્સ પીટીઓ, એક મલ્ટી સ્પીડ પીટીઓ અને ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ. જે 75 mm થી તમને 995 સુધીની જે બી કોઈ સ્પીડ છે તે અંદર ઓટોમેટિક મેચ કરીને તમને આપશે, જેથી તમારી ઉપજ વધશે. હવે પીટીઓ આધારિત કોઈ પણ યંત્રો હશે, કોમર્શિયલ, એગ્રીકલ્ચર કોઈ પણ યંત્રો હશે, તમે આરામથી ચલાવી શકશો અને તમારી ઉપજમાં પણ વધારો કરી શકશો. બીજી પણ આપણે જોઈને વાત કરીએ, ટ્રેક્ટરમાં ઇઝીથી ઓપરેશન છે. પાછળની એક્સલમાં અલ્ટ્રા પીડી આપવામાં આવે છે. જી હા, અલ્ટ્રા એડી પાછળની એક્સલમાં જે તમારે 67% જેવો લોડ પોતે જ નહીં કરશે અને બાકી 33% આગળ એક્સલમાં જવા દેશે, જેથી કરીને તમે કોઈ પણ જાતનો લોડ હશે હવે બિલકુલ આસાનીથી એની પાસે જઈ શકશો. ટાયર સ્લીપ થશે નહીં અને તમારું કામ આસાનીથી થઈ જશે. તમને એ પણ મનની શાંતિ મળશે કે હા, હવે કોઈ પણ જાતનો લોડ બિલકુલ થઈ જશે હલકો. હાઇડ્રોલિકની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં 2050ની લિફ્ટિંગ કેપેસિટીનું હાઇડ્રોલિક આપવામાં આવે છે. તેમજ એની જે કાર્યક્ષમતા છે એમાં આરએનબી પ્લાવ જેવા યંત્રો ચલાવવા માટે પણ એમાં ડબલ એક્ટિંગ વાલ્વ પણ આપેલા છે, જેથી કરીને ઇઝીથી યુઝ થઈ શકે. તમે હવે આરામથી તમારા આરએનબી પ્લાવ જેવા યંત્રો પણ ચલાવશો. હેવી ડ્યુટીના દરેક યંત્રો આરામથી ચલી શકશે. દોતી પ્લાવ અને ડીસેરો જેવી પણ યંત્રો હવે તમે ચલાવીને તમારી ખેતીની વધારે ઉપજ કરી શકશો, જેથી કરીને તમારી ઇન્કમ પણ વધતી જશે અને તમારું બેનિફિટ પણ વધતું જ જશે. બીજી વાત કરીએ, આ ટ્રેક્ટરમાં બ્રેકની વાત કરીએ તો જી હા, આ ટ્રેક્ટરમાં બ્રેકમાં મેક્સ ઓઆઈબી આપવામાં આવે છે. મેક્સ ઓઆઈબી એટલે મેક્સ કોન્ટેક્ટ, મેક્સ ડિસ્ક અને મેક્સ ઓઇલમાં ડૂબેલી જ રહે છે, જેથી એની કાર્યક્ષમતા પણ વધી જાય છે. તમને લોડ સાથે આપણે જ્યારે ઢાળ ઉતરતા હોઈએ કે ઢાળ ચડતા હોઈએ ત્યારે મેક્સ ઓઆઈબી તમને સંપૂર્ણપણે સેફટી પ્રદાન કરશે. બીજા પણ ઘણા બધા ફીચર્સ છે આ ટ્રેક્ટરના. એ ફીચર્સ જોવા માટે હું તમને આમંત્રિત કરશું. તમે અમારા શોરૂમ પર આવો અને જુઓ આ ટ્રેક્ટર. એ ખરેખર ઓલરાઉન્ડર છે. ખરેખર આપણા જે પૂર્વજો, આપણા વડીલો પણ કહી રહ્યા છે કે ટ્રેક્ટર ખાઓ, ટ્રેક્ટર લેવું તો મેસી, અને ઘી ખાવું તો દેશી, અને ટ્રેક્ટર લેવું હોય તો મેસી. પણ તમે બી હું એ જ કહું છું, આવો અમારા શોરૂમ પર અને આ 246 ડાયના